લોકસભા બેઠકની વાત કરીએ તો લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર હશે કાળુસિંહ ડાભી। કોંગ્રેસમાંથી કાળુસિંહ ડાભીનું નામ લગભગ નક્કી છે। ટેલિફોનિક તેમને જાણ પણ કરી દેવાઈ છે। વર્ષ 2017માં વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે કાળુસિંહ ડાભી ચૂંટાઈને આવ્યા હતા। ભાજપે ખેડા બેઠક પરથી કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસ તરફથી કાળુસિંહ ડાભી ચૂંટણી લડી શકે છે। જો કે હજુ કોંગ્રેસે સત્તાવાર જાહેરાત નથી કરી, પરંતુ કાળુસિંહ ડાભીને ફોન કરીને જાણ કરી દેવામાં આવી હોય તેવી માહિતી સૂત્રો પાસેથી અમને મળી રહી છે। આ વખતે ઘણા બધા એક તો યુવાનોના બેરોજગારીના પ્રશ્નો છે, ઘણા અનેક પ્રશ્નો, ધારો કે ખેડા અને ભરૂચ વચ્ચે જે કાળા પાણીનો જે અમદાવાદથી આવતું કાળું પાણી છે એ લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા। ઘણા સમયથી અમારા નડિયાદથી જે મોડાસાની રેલવેનો જે મહત્વનો પ્રશ્ન કેન્દ્ર સાથે જોડાયેલો પ્રશ્ન, એ પ્રશ્ન લઈને અમે સતત ઝઝૂમીશું અને એના માટે અમે સતત લડતા રહીશું।